હમણાં મારે બહાર અડતી હતી, મેં ખૂત્યું. મને કે આપણી બે સવારમાં 5 લીટર દૂધ આપતી હતી, હોજે 5 લીટર દૂધ આપતી હતી, ભેંસનો પાડો મરી ગયો, ભેંસનું વાણી લે, ખાઈશું પીશું. મારી બાપા રડે, મેં ખૂત્યું. મને કે આપણી બે સવારમાં 5 લીટર દૂધ આપતી હતી, હોજે 5 લીટર દૂધ આપતી હતી, ભેંસનો પાડો મરી ગયો, ભેંસનું વાણી લે, ખાઈશું પીશું. ચિંતા કરો માં, આ સાલછાનું પ્રોગ્રામમાં લઈ જતો હું પાડો બની જાઉં. મારા બા દુઆ બે હું 4 પગા દુબળો પડું. જે સવારનું 5 લીટર દૂધ ને હોજે 5 લીટર દૂધ. અમારે તો હારામ હારું આવું અઠવાડિયું ચાલ્યું. એક દિવસ ભેંસથી ભૂલ થઈ અને આમ કરીને પાછું જોયું અને મેં એક્શનના બૂટ પહેરેલા. બેસી વિચારો મારો પાડો એક્શનના બૂટ પહેરે ને અને જે જમાવટ કરી હો, મને કપાળમાં વાગ્યું, કપાળમાં. મારા બાપા દવાખાને લઈ ગયો. ડૉક્ટર સાહેબ કે ટાંકા લેવા પડશે. મારા બાપા કે રૂપિયા કેટલા થાય? તો કે 4000 રૂપિયા. તો કે ટાંકા લેવાના ભરતકામ નહીં કરવાનું. જગતમાં તો બધા હમણાં તો એકદમ છે ને માથું નીચે પગ ઉપર. એટલે આ શું કરે છે? મને યોગા કરે છે? મને કે ના, મેં ખુદ થયું. મને કે માથું દુખતું હતું, ડૉક્ટર સાહેબ માથાની ગોળી આપી, પેટમાં જતી રહે. તો હમણાં એક છોકરાનું રિઝલ્ટ આવ્યું. એને બાપા કે કેટલા માર્ક આવ્યા? તો કે 90 માર્ક. ના આવે, તું વાંચતો નતો, નિહાળ ખાસ જતો નતો, 90 માર્ક્સ આવે નક્કી. ત્યાં પાછળ છે ને 0 ઉમેર્યો છે. ત્યારે રડતો, ના બાપા મેં 90 ઉમેર્યો છે. હમણાં એક બેને સેન્ડલ મંગાવ્યા ઓનલાઈન, તે થોડાક ટૂંકા પડ્યા, તે ચીપકઈ ચાલે. તે માજી હતા ને કે બેન ઓનલાઈન મંગાયા? તો કે ના, ઝાડેથી તોડ્યા. તો કે પાકવા દેવા હતા ને તાતા હું કામ તો લીધા. હમણાં એક બેન દવાખાને ગયા. ડૉક્ટર સાહેબે આખું શરીર ચેક કરીને કીધું કાંઈ નથી, તમારા શરીરમાં પાણીની કમી છે. હા સાચી વાત, અઠવાડિયાથી પાણીપુરી નહીં ખાધી. પોત ને માણસું ગજબ ના છે. માણસને હું તમે પોત અને એમાં બેનો ભૂકા કાઢી નાખે, વાત ન થાય. બેનો જે વાત તું કર્યો. હમણાં એક ભાઈને કીધું એની કંપનીની નોકરી કરીને ઘેર આવ્યો, એની પત્ની કે તમે જમી લો, મારે એક વાત કહેવી છે. તો પેલો જમી રહ્યો, પછી કીધું શું વાત હતી? તો કે તમે જમ્યા ને એ રોટલી પર ઉંદેડી ફરીને ગઈ. તો કે તાર કહેવાય નહીં? તો કે એણે કઈ ચંપલ પહેરેલા. અને અત્યારના છોકરા તો બહુ અઘરા, ભૂકા કાઢી નાખે, વાત ન થાય. હા, બાળકો છે ભગવાનનું રૂપ છે, પણ માપના હોય તો. એક બે ત્રણ જે ભોલેનાથની કૃપા. આગળ બાળકો ભૂકા કાઢી નાખે, વાત ન થાય. વાત એવી કરે નાના નાના બાળકો. હમણાં મારો છોકરો ટપુ છે 6 વર્ષનો. મને કહે પપ્પા રમકડો હંતાડ દો, અપ્પુ રમવા આવ્યો. મેં કેમ? તારો રમકડો લઈ જશે? મને કે ના, એનો ઓળખી જશે. આગળ બહુ જ માણસો ખરેખર ગજબ ના થાય. હમણાં એકદમ તમાકુ ખાતો હતો. મેં કીધું લે આનાથી છે ને ધીરે ધીરે મરાય. મને કે આપણે કઈ ઉતાવળ? હમણાં તો હું બાઇક લઈને જતો હતો, મારી આગળ એક બેન એક્ટિવા લઈને જતો. એ આમ વળાંક આવ્યો તો બળી ગયા. તો હું મારો તો એક્સિડન્ટ થતો તો રહી ગયો. મેં કીધું બેન તમને ખબર પડે, તમારે વરવું હોય તો લાઇટ બતાવો કાં તો હાથ કરો. મને કે તમે નવા છો, હું તો કાયમ હાથ રસ્તે વરું. જે નવા દેખાય બધાને મારે હાથ કરવાના. અને માણસ ખરેખર કોઈનું ખોટું ન જોઈએ. કે તમે જોજો, આપણે બાઇક લઈને જતા ને તો પાછળ આપણી પત્ની બેઠે ને તો 25 જણા બોલે બેન હાડી હાડી. એટલે ભાઈ હારું, એને ખબર. આ એક બેન એક્ટિવા લઈને ઘોડી આમ સ્ટેન્ડ પડેલું હતું, મને સ્ટેન્ડ આવડ્યું નહીં તો હું બોલ્યો ને બેન ઘોડી. મને કે તું ગધેડો, તારો પરિવાર ગધાડો. હમણાં પતિ પત્ની એક્ટિવા ઉપર જતા હતા તો પત્ની પાછળ બેઠી હાડી નીચે લબડતી હતી. એટલે આપણે કલાકાર એટલે આપણે તો કેવું પડે ભાઈ, આપણને થોડું તો ટેન્શન આવે ને. બેન આ હાડી મને કે 1800 રૂપિયાની છે. દુકાનમાં એક જ હતી, 3 દાડા ઝઘડીને તો આજે મળી જાય.
અને છે ને જે માણસ હસતો ન હોય ને એનો વિશ્વાસ નહીં કરવો. આમાં મળે તો અપસુકન થાય. એના પાડોશમાં રહેવું નહીં, અડધા રૂપિયા મકાન વેચી દેવું અને વિવાહિત બનાવવો જ નહીં. જે હસી ના હાકે આપણને શું આપીએ. હમણાં એક છોકરીને જોવા આવ્યા, એને બાપા કે અમારી છોકરી તો હજુ ભણે છે. એટલે કે કશો વાંધો નહીં, અમે રિસેસમાં આવીશું. એક બેન તો હમણાં ડૉક્ટર સાહેબ પાસે ગયા. ડૉક્ટર સાહેબને કે મારા પતિ છે ને દળનું દળવા ગયા આવ્યા ને અહીં ડૉક્ટર સાહેબ કે હું કામ પોલીસ સ્ટેશન જાઓ. તો બેન પોલીસ સ્ટેશન ગયા. પોલીસવાળા સાહેબને કે મારો પતિ 2 દિવસથી દળનું દળવા ગયો, આવ્યો જ નથી. તો કે 2 દિવસ તમે કરી હું? તો કે 1 દિવસ ખીચડી કઢી કરી, 1 દિવસ દાળ ભાત કરી, આજ નથી ભાવતું તો કોદરી મૂકીને આવીશું. હા કરે હમણાં એક પતિ નોકરી જાય ને ભાઈ, તે આમ નોકરી જાય ને તો બાઇક આમ પડી ગયું. તો ફોન કર્યો કે હું પડી ગયો છું. તો પત્ની કે ટિફિનના આડું થઈ જાય, દાળ ઢોરાઈ જશે. હા હું તો હમણાં બસમાં બેઠા, જોડે કાકા બેઠેલા. તે કાકા 2 ટિકિટ લીધી. મેં કાકા 2 ટિકિટ? મને કે એક ખોઈ જાત બીજી બતાવવા ચાલે ને? બીજી ખોઈ જાત? મને કે પાછળ પડ્યો છે. દવાખાનાની મજા છે. દવાખાના ડૉક્ટર સાહેબ ભગવાનનું રૂપ છે. આ કોરોનામાં બતાવી દીધું, ડૉક્ટર સાહેબ ભગવાનનું રૂપ છે. પણ અમુક માણસો એવા ભૂકા કાઢી નાખે, વાત ન થાય. અમુક માણને પહોંચા જ નહીં. અમુક માણસ બીમારી એવી લે. અમારા ગામમાં ડૉક્ટર સાહેબ છે, ગગલાય જ રાખે, ઇલાજ ન કરે, ગગલાય રૂપિયા લે. બોલો, એક જણ આવ્યો, સાહેબ આજે એસટી બસમાં બેઠો ને તો પેટમાં દુખા. હું કામ એસટી में छगड़ा में हो, छोटा हाथी में हो, ₹3 એક જણ આવ્યો, સાહેબ આજ છે ને મેં ઘી ખાધું ને તો પેટમાં દુખા. હું કામ ઘી ખાવ? ચોખા ખાવ, ઘાવ ખાવ, કઠોળ ખાવ, ₹3 એક જણ, સાહેબ મીટર ડાયરેક્ટ થઈ ગયું. સાહેબ કે હું? તો કે ઝાડા થઈ ગયા. સાહેબ કે કેવા થાય? તો કે પાણી જેવા. તો કે તારે કઈ છોણા થાપવાના છે? તું તાર મોત કા ₹3 બોલે આમાં હું મોત થતી. આગળ ગજબની દુનિયા છે ને. હમણાં મારે રાતે 1:30 વાગે મારા કાકા ગણના મતદાન જગાડ્યા. રાતે 1:30 વાગે. મેં કીધું કાકા રાતે 1:30 વાગે હું? મને કે મારે ચશ્મા કાંઈ મૂક્યા? મેં રાતે 1:30 વાગે ચશ્મા શું કરવા? મને કે સપનું બહુ સરસ હોય પણ જોખું દેખાય. સપનામ ચશ્મા પહેરીને હું લઢી લ્યો તમે. પણ અમારો કવિ એમ લખે છે કે આગણે કરું પરબડી ને કાગ ભલે પાણી પી જાય, પણ કોક દી ખંસલો આવી સડે તો મારી પરબડી છે ને એ પાવન થઈ જાય. આ ખરેખર હમણાંથી કાકા દવાખાને ગયા, હો લંગડાતા. સાહેબ કે શું થયું? તો કે પગમાં ખીલી વાગી. તો કે બૂટ પહેરવાના રાખો? તો કે બૂટની જ વાગી. એક જણ દવાખાને ગયો, ડૉક્ટર સાહેબને દવા લખીને ડૉક્ટર સાહેબને કે દવા તમે લખી કેવી રીતે લેવાની? તો કે રોકડે હી. હમણાં એક જગ્યાએ કાર્યક્રમમાં એક બેન બેઠા હતા, ટીવી જોતા હતા. હું ઘરની બહાર બેઠો. આપણે શું કામ અંદર બે? હું બહાર બેઠો. મેં ભાઈ તો કે હમણાં આવશે બે, હું બેઠો. તો બેન ટીવી જોતા હતા. 10 મિનિટ થાય, ડોસીમાન ઘરની બહાર લાવે અંદર લઈ જાય. 10 મિનિટ. બેન આ શું કરો? મને કે ટીવી પર યોગા ચાલે. સાસ કો બાલ લો, સાસ કો અંદાલ લો, સાસ કો બાલ લો. મેં કામમાં સાસ ગુજરી જાય. ગજબ ના. હમણાં હું મારા ભાઈબંધની દુકાન છે, એની દુકાને બેઠો હતો. એક જણો આવ્યો કે એટલે વરસાદ બહુ પડ્યો, છત્રી લેવી છે. તો મારો ભાઈબંધ કે લે જા ને ભાઈ, આ હું રહી, આ કેટલા વાળી? તો કે 120 રૂપિયાની. આ તો કે 150 રૂપિયાની. તો કેટલી ચાલશે? તો કે ચાલે 10 વર્ષ, પણ શરત એક, પાણી પડાલવાની નહીં, પાણી અડકવા દેવાનું જ નહીં. પાણી અડી જાય તો છત્રી બગડી જાય. તો એને લેવાની શું લેવાની? અમારો છોકરો 5 વર્ષનો જ છે. બોલો, તે આંગણવાડી ભણવા જાય. 4 દિવસ ગયો. 5મા દિવસ મને કહે પપ્પા નથી જવાનું. મેં કેમ? તો કે આજ મને તોલ્યો છે, કાલે વેચી દે તો. હમણાં પોર મારો કાર્યક્રમ હતો, પોર બળિયાદેવના ધામમાં. બોલો, મારો ભાઈબંધ છે મગન કાકા, મીઠાઈની દુકાન. તેની દુકાન નાનો છોકરો બેઠો હતો. મેં તારા પપ્પા કઈ ગયા? તો ઘેર ગયા, હમણાં આવશે. બેહો. હું બેઠો એટલે મેં ગ્રાહક આવ્યું, 500 ગ્રામ ગુલાબજાંબુ આપો. છોકરો ગુલાબજાંબુ લાવ્યો. મેં કે આટલા સરસ ગુલાબજાંબુ તને ખાવાનું મન નથી થતું? મને કે મન તો બહુ થાય, પણ શું કરું, પપ્પા ગણીને જાય એટલે હું ચૂસીને મેલ દે. હમણાં પતિ પત્ની બેઠા હતા, એટલે પત્નીએ પતિને કીધું આપણે કેવી જિંદગી છે રે? બોલતો 40 વર્ષ વીતી ગયા, ખબર પડી. પેલો કે બોલતો તને વળી ગયો.
મારે તો છે ને હોભળતો હમણાં તો એક જણ મચ્છર ને મને કે નરેન્દ્રભાઈ મચ્છર નું ઉલ્લું બનાય. મેં કેવી રીતે? મને કે મચ્છરદાની બીજે બધી ને વિડીયો બીજે. ભલે મચ્છર આખી રાત ગોતું. બાકી અમે એક જણ કંપની નોકરી જાય 8 વાગ્યાનો ટાઈમ તો 8:30 જાય. તારી દિવસ હો સાહેબે કીધું એ તારો ટાઈમ 8 વાગ્યાનો તો 8:30 આવે તો કે સાહેબ મારી રાહ નહીં જો ને તમારે કામ ચાલુ કરી દો. સાહેબ કે તારી કંપની છે. હમણાં બેનો શાકભાજી ખરીદવા ગયા તો શાકભાજી લારી વાળો છે ને ભીંડા પાણી જ છાટા કરે. 20 મિનિટ એટલે બેન બોલ્યા ભાઈ ભીંડા બોનમાં આવી ગયા તો 250 તોલી દે. આ એકદમ હું બાઇક લઈને જતો મારો ભાઈ બંધ ચલાવતો તો હું બંધ થઈ ગયું. મેં શું થયું લ્યા? મને કે પેટ્રોલ થઈ ગયું આગળ નહીં જાય. મેં પાછું લે એનો સરભર તો કરવું કે નહીં. સાહેબ વિદ્યાર્થીને આગળ વિદ્યાર્થી સ્કૂલની આગળ ગાય ને વાછરડું ફરતા હતા. એટલે સાહેબ વિદ્યાર્થીને કીધું એ ઉભો થા, આ ગાય ને વાછરડું કોનું છે? સાહેબ કે વિદ્યાર્થી કે સાહેબ મને ખબર નથી, ગાયની ખબર નથી, વાછરડાની ખબર છે. તે કોનું છે વાછરડું? તો કે ગાયનું. ગાય કોણ? એ તો મને નથી ખબર. એક જણ તમે કૂતરાને મારતો. મેં કૂતરાને હું કામ મારે? પાડો છે તે તો રહેવા દે ને, વફાદાર. મને કે હું વફાદાર? ચોર આવે ને તો બેટરી મારીને ચોરી કરાવતો હતો. જીવનમાં તો અદભુત છે, મજા થાય. અમને એક જણ ડોક્ટર સાહેબ મારો ડાબો પગ બહુ દુખે. ડોક્ટર સાહેબ કે ઉંમરને લીધે દુખતો હોય સાહેબ. કે ઉંમરને લીધે દુખતો હોય આ જમણો પગે ઉંમર હરખી જ છે, આ કમ નહીં દુખતો? આની નાની ઉંમર તો હરખી જ છે. હમણાં મને એમ 10ની નોટ મારી જોડે પટ્ટી મારેલી, કઈ આખા ગામમાં ફરે કોઈ ન લીધી. બોલો 10ની નોટ જ ના ચાલે, બધા કે પટ્ટી મારેલી, નહીં ચાલે. તો મને અમૂલ પાર્લરે ભીડ હતી ને ત્યાં ગયો. મેં કહ્યું 10 રૂપિયાની દૂધની થેલી આપો. તો એમણે મને આપી દીધી. હું ગેલા તો ચા ફાટી ગઈ. બહુ છે માણસો ખરેખર ગજબ ના છે. અમે પહેલા ધોરણમાં ભણતા તો સાહેબ છે ને પેલા શ્લોક ગળાવે, પ્રાર્થના ગળાવે, એટલે શ્લોક ગળાવે ઓ ઈશ્વર ભજીએ તને. આગળના 5-6 છોકરા જ ગાતા હોય, પાછળ વાળા હું ગાય ને ખબર ન પડે. સાહેબ ઓ ઈશ્વર ભજીએ તને, આગળ વાળા ગાય ઓ ઈશ્વર ભજીએ તને, અને પાછળ વાળા આટલું જ ગાતા ઓ ઈશ્વર ભજ્યો તરે. સાહેબ મોટું છે તું જ નામ, આગળ વાળા કમ્પ્લેટ મોટું છે તું જ નામ, પાછળ નાના મોટા થાય. બહુ જ માણસો ખરેખર ગજબ ના છે. હમણાં એક છોકરાને મમ્મી કીધું મમ્મી પરી ઉડે? એની મમ્મી કહે હા બેટા પરી આકાશમાં ઉડે. તો કે પાડોશવાળા બેન કેમ ન ઉડતા? તો કે એ થોડા પરી છે. તો પપ્પા એમને એમ કહેતા તું તો પરી જેવી લાગે. એની મમ્મી કે કાલથી પરી ઉડશે ને જોડે પરોય ઉડશે. આ એક જણ અક્કલ ની પડી ગઈ, અક્કલ ની પડે કે હાલત અક્કલ આવી જાય 10 રૂપિયા. ભાઈ અક્કલ ની પડી ગઈ હોય મને કે ટેસ્ટ કરી દો. મેં કે ભાઈ અક્કલ પણ મારે તો અક્કલ છે. મને કે હું પ્રશ્ન પૂછું જવાબ આપો. મેં બોલ. મને કે 1 કિલો ચોખામાં કેટલા નંગ ચોખા આવે? હું પૂછું મેં 1 કિલો કમનું ઘણું યાર? એટલે આ પડીકી ખા 10 રૂપિયાની. મેં લાવો પડીકી. કે 10 રૂપિયા થાય. મેં 10 રૂપિયા પડીકી આપી. મને કે 1 ડઝન કેળામાં કેટલા કેળા આવે? મેં 12. મને કે જો અક્કલ આવી ગઈ ને હજુ બીજી લે જા. હમણાં એક પત્ની એના પતિને કીધું કે બધાએ છે ને અમારા સોસાયટીમાં બધાએ છે ને બધાના પતિ એમની પત્ની માટે સાડી લાયા, તમે મારા માટે સાડી લાવો ને. પેલો કે હું સાડી લાવો? તિજોરીમાં જોયું આખી તિજોરી સાડીઓથી ભરેલી છે. તો બેન કે એ સાડીઓ બધી સોસાયટી વાળાએ જોઈ લીધેલી છે. તો કે સાડીઓનું રહેવા દે, સોસાયટી બદલી નાખી. અને એમાં બહેનોની બુદ્ધિ ભૂકા કાઢી નાખે, વાત ન થાય. હમણાં પતિ પત્ની બે તે પતિ પત્ની પિક્ચર જોઈને રાતે આવ્યા અંધાર્યો. તો તારું ઘરને મારેલું હતું ને દરવાજે. તો પતિ કે લાવો ચાવી હું ખોલું. પતિ કે રહેવા દે હું ખોલું. તો કે ના લો તમે બેટરી પકડો. પતિએ બેટરી પકડી અને પત્ની ચાવી ઊંધી મારતી હતી. તો તારું ન ખોલ્યું. તો પતિ કે લાવ રહેવા દો તમને ના ખબર પડે. 2 વાર ઊંધી ચાવી ન ખોલી. પતિ કે લાય મને એકવાર ટ્રાય કરવા દે. તો કે લ્યો પકડો, લાવો બેટરી. તો પત્નીએ બેટરી પકડી અને પેલા પતિએ 36 ચાવી મારી, તે લોક ખુલી ગયું. તો બેન ઉભા જો આવી રીતે બેટરી પકડાય. હાથની રેખાઓ પર આંધળો વિશ્વાસ ના કર, ભાગ એનું પણ હોય છે જેને હાથ નથી હોતા.
આ ખરેખર ઘણા જ્યોતિષમાં બહુ મને હમણાં એક જ્યોતિષે કીધેલું મને કે તમારા ઘરની નીચે પુષ્કળ ધન છે પણ તમને કામમાં નહીં આવે. મેં ખાવ સાચી વાત, મારા ઘર નીચે જ એટીએમ છે. અત્યારે જમાનો ઓનલાઈનનો પાછો. હમણાં એક શટલ બોર્ડ માર્યું હતું દુકાનના શટલે, ઓનલાઈન ઓર્ડર માટે નીચેનો નંબર પર સંપર્ક કરો. તે મેં નંબર માર્યો તો શટલ ખોલ ફોન ઉઠાવીને મને કે શટલ ખોલીને અંદર આવી જાઓ. ऑनलाइन के हमारा कवि हम लखे कि खुदा खोजने से नहीं मिलते, खुदा खोजने से नहीं मिलते, उसमें खो जाने से मिलते हैं. પરમાત્મા છે ને એને હૃદયના ભાવપૂર્વક તમે યાદ કરો. આ પરમાત્માની મજા છે. આ દેતો 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 દયાળુ સર્વે ટાણે દેતો. પરમાત્માએ બધાને બુદ્ધિ પ્રમાણે આપ્યું પણ માણસે બુદ્ધિને આવા ગાડિયા કર્યા. આ માણસને પહોંચી જ ન હકો. માણસ કેટલો અઘરો. એક દુકાનવાળા બોર્ડ મારી તો ઉધાર બંધ છે, એક જણો જઈને ક્યાં ચાલુ કરવાનું. આ એક દુકાનવાળા બોર્ડમાં લગ્નનો તમામ સામાન મળશે, એક જણો જઈને ક્યાં 4 કન્યા બતાવો. અને અમુક જગ્યાએ તો ભાઈ બોલો મારા ભાઈ બંધ 22 છોકરી જોઈ, 23મી છોકરી જોઈને આવ્યું. મેં આ વખત ફાઇનલ થઈ ગયું. મને કહે બધું કમ્પ્લીટ થઈ ગયું તો મારા કાકા થોડુંક બોલ્યા ને એમાં બગડી ગયું. મેં કેમ તો કે છોકરીની કાકી એવું કીધું અમારી ભત્રીજી ગાય જેવી છે. તમારા કાકા કે અમારો છોકરો છે ને મારો ભત્રીજો એ બળદ જેવો જ છે. જોડી જામ છે.